એસઓજી પોલીસે કાપોદ્રા વિસ્તારમાંથી બોગસ નકલી લાયસન્સ બનાવતી ગેંગને ઝડપી પાડી આશરે 13 જેટલા નકલી લાયસન્સ આરોપીઓએ બનાવ્યા હોવાનું સામે આવ્યું છે। 2 આરોપીઓ એજન્ટ સહિત 2 દલાલોને સુરત શહેર એસઓજી પોલીસે ઝડપી પાડ્યા। છેલ્લા 6 મહિનાથી કાપોદ્રા વિસ્તારમાં આરોપીઓ નકલી લાયસન્સ બનાવીને લોકો સાથે છેતરપિંડી કરતા હતા। 7 થી 8 હજાર રૂપિયામાં લોકોને નકલી લાયસન્સ બનાવી આપવામાં આવતા હોવાનું સામે આવ્યું। સુરત એસઓજી પોલીસે પોલીસ સમક્ષ આરોપીઓને માફી માંગતા નજરે ચડ્યા હતા। આરોપીએ વીપીએસ એપ્લિકેશન મારફતે લોકોને નકલી લાયસન્સ બનાવી આપવાનું સામે આવ્યું। અલાભાઈ આ ગુનાની સજા આશરે પોલીસે આજીવનની જણાવી હોવાનું પણ સામે આવ્યું। આરોપીઓ વિરુદ્ધ અગાઉ 2 જેટલા પ્રોહિબિશનના ગુના નોંધાઈ ચૂક્યા છે। ઓકે સર, કાપોદ્રા એરિયામાં જે મિત્રો છે એ લોકોએ બોગસ લર્નિંગ લાયસન્સ બનાવવાનું એક જે ષડયંત્ર છે આ લોકો કરતા હતા। તો એસઓજીના ધ્યાને આવતા આ લોકોને પકડી પાડવામાં આવ્યું છે। એમની પાસેથી 13 આવા લર્નિંગ જે બોગસ લાયસન્સ બનાવ્યા એ પણ જપ્ત કરે છે અને બીએનએસ 316(5) કે જેની સજા આજીવન કેદ સુધીની છે એના મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ 4 વ્યક્તિઓમાં પ્રફુલ પટેલ, રવિ ગાંગડિયા આ બંને આરટીઓ એજન્ટ છે એવી ઓળખ આપી વોટ્સએપથી લોકોના સંપર્કમાં આવતા હતા અને ત્યારબાદ લોકોને 7 થી 10 હજાર રૂપિયામાં લર્નિંગ લાયસન્સ અને લાયસન્સ બનાવી આપશે એવું કહી અને ધર્મેન્દ્ર શેખડિયા એમ પરિવહનમાં આ લોકોની એપ્લિકેશન કરતો અને ત્યારબાદ ઓટીપી જનરેટ થતો અને ઓટીપી જે તે વ્યક્તિ પાસેથી માંગતા હતા। એટલે એ લોકોને એવું થાય કે ભાઈ આ સાચું લાયસન્સ આપે છે અને ત્યારબાદ જે પ્રજેશ માણિયા છે એ એડિટિંગ કરી અને લર્નિંગ લાયસન્સ બનાવી અને એ જે તે વ્યક્તિને આપી દેતો હતો। આ લર્નિંગ લાયસન્સની વેલિડિટી 6 મહિના હોય છે અને આ લોકો 6 મહિનાથી આ કામ કરતા હતા અને 6 મહિના બાદ અત્યારે આ પકડાઈ ગયા છે। અત્યાર સુધી લગભગ 50થી વધારે લોકો આના ભોગ બન્યા છે અને 7 થી 10 હજાર રૂપિયામાં કામ કરતા હતા અને આ લોકો વિરુદ્ધમાં જે છે એ એસઓજીએ ધોરણસર કાર્યવાહી કરેલ છે। કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સમય મીડિયા ન્યૂઝ, સુરત।